રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. બધા કેમ છો? તો આજે ફરીવાર એકવાર કલર મારવા આવી ગયા છે ને, અને આજે પ્રફુલ્લની રજા છે, તો આજે લાસ્ટ ડે છે. તો અહીંયા થોડોક બહુ જગ્યા ટૂંકી છે, કબાટ હટાવ્યો છે, અને પ્રફુલ મારે ટેપ પટ્ટી, અને મારે મારવાનું છે દિવાલમાં પિંક કલર, અને પ્રફુલ બ્લુ દિવાલમાં બ્લુ કલર મારી જશે. આ કબાટ છે તો થોડુંક પસાડાની સાઈડે બહુ જગ્યા ટૂંકી છે, કેમ કે સાઈડમાં અહીંયા બેડ રાખ્યો છે, એટલા માટે થોડીક કલર મારે એટલી જગ્યા રાખીશ. અને પહેલાં પટ્ટી મારી દઈએ એટલે સાઈડમાં કલર કાંઈ જાય નહીં ઉપરની સાઈડે, પછી કલર મારવાનું ચાલુ કરી દઈએ. છે આપણે આંબાનું ઝાડ, તો આંબો એટલો બધો મોટો થઈ ગયો છે. બહુ બધા આંબાના ઝાડ હતા, પણ થોડાક સુકાઈ ગયા છે, અને થોડામાં નવા કૂતરા કોરી ગયા છે, અને ઉપર તો મસ્ત લીલા પણ નવા આવ્યા. અને હવે બીજા નવા આંબા વાવવાના પણ છે. જે કેરીના ગઠલા આપણે ખાઈને રાખ્યા છે, એટલે પછી કુંડામાં નાખી દઈએ. ને બહારનું વ્યૂ બતાવું ગાર્ડનમાં કેવું છે. તો સવારનો વરસાદ આવતો હતો ને હમણાં તડકો પડ્યો, તો સારું વેધર થઈ ગયું. બપોરનું સવારનો વરસાદ હતો. તો પછી હવે કલર પહેલાં મારી લઈએ, અને પછી જઈશું ગાર્ડનમાં. મેથી વાવવાની છે, કેમ કે કાલે મેં ક્લીન કર્યું છે. અને અમારે ધ્યાનથી બેન પણ આવી જશે. શું ખાવશો તમે? આજે કલર મારવાનું છે તો નવા કપડાં પહેરી લીધા છે. નવા કપડાં પહેરીને ક્યાં જવાનું છે? લો, બધીમાં જવાનું જ હોય. ભણવાનું લેસન પણ કંઈ હોય નહીં. સ્કૂલથી લેસન આપેશ તો ખાલી તો તમે હું ખાવશું એ પીશું. મેં તો નામ છે ઓ, તો ક્યાંના ખાજા છે? ક્યાંથી લેવા ખાજા? નીચે ઘરમાં. પણ નીચે ઘરમાં થોડા બનાવ્યા હતા આપણે, કઈથી લાવ્યા નહીં ખાજા. તો ભાઈ ઇન્ડિયાથી ખાજા લાવ્યા હતા, પણ ધ્યાનથી ખાજા ખાઈશ વધારે. ઇન્ડિયા પૂરા કર્યા હે ખાજા. મેં પણ લાસ્ટ ટાઈમ જે કપડાં કલરવાળા પહેર્યા હતા તે જ પહેરી લીધા. તો પાછા બીજા કપડાં નથી બગાડવા, કેમ કે ઓલરેડી દાગ પડી ગયા છે કપડામાં. અને હજી કલર મારવાનું સ્ટાર્ટ કર્યું નથી, તો પાણીની તરસ લાગી, પાણી પી લઈએ. ને આ ઘરમાં તો રૂમમાં પિંક કલર મારેલો છે, પણ બહુ સારો લાગે છે પિંક કલર. અને બ્લુ પણ મરાય, બધા કલર મારી શકાય, પણ પિંક મારી દીધો તો હવે સારું લાગે. અને આ સાઈડમાં ગ્રીન કલર. ઓ હા હા ભાઈ, ફેશન આવીશ. અમારે ફેશન કબાટમાંથી કપડાં કાઢીને ફેશન બે પહેરી લીધા ધ્યાન છે. અને આ તે દિવસે ટ્રે લાવ્યા હતા, તો પ્રફુલની ફાઇનલી ટ્રે મળી ગઈ. ઘરમાં જ ટ્રે હતી, પડેલી હતી ઘરમાં એક્સ્ટ્રા, પણ ખબર નહીં ક્યાંથી લઈ આવ્યા. અને મને કહેશ કે તને ગોતે તો મળે નહીં. તો આની મેસિંગ ટ્રે મળી ગઈ છે, મસ્ત ફ્લાવરવાળી. બધાને અલગ અલગ ટ્રે છે. પછી બદલાવી નાખ્યું, કેમ કે અહીંયા વિન્ડો મૂક્યા છે, તડકો આવે એટલે તુલસી જલ્દી મોટા થઈ જાય મસ્ત. કાલે ઉગાવ્યા તો આમ થોડાક મસ્ત દેખાઈશ તો સારા. ને આપણે કલર મારવાનું પણ ચાલુ કરી દીધું છે. હજી પ્રફુલનું સ્ટાર્ટિંગ છું નથી કલર મારવાનું. મારે તો અડધી દિવાલ કલર મરાઈ ગયો પિંક કલર. ને હજી બધું રેડી કરતાં મને લાગે છે મારો કલર મરાઈ જાય. મેં મારો પિંક કલર મારી, બ્લુ કલર તમારે મારવાનું છે. તો અહીંયા પિંક કલર મેં અડધી દિવાલ મારી પણ દીધી છે. આમાં એટલું દેખાય તો ખબર નહીં, કેમ કે અહીંયા જગ્યા બહુ ટૂંકી છે. તો લાઇટ અહીંયા દેખાય છે, પિંક કલર મરાઈ ગયો છે ને અડધી દિવાલ બાકી છે તે સાઈડનું. હવે પ્રફુલ ક્યારે મારી દઈશ એ આપણે જોવાનું છે. મિક્સ કરવાનું. આ લાકડી છે એ એક સાઈડેથી પિંક કરવાનું, એક સાઈડેથી મિક્સ, નકર નાની લાકડી ગોતી લો કાંકથી. ચાલો, તો પ્રફુલ એનાનું કામ, એનાનું બ્લુ કલર મારવાનું છે, તો બ્લુ કલરનું ડબલું લઈ લીધું. ડાયરેક્ટ બ્લુ કલર મારવાનું છે. ઓ સેમ ટુ સેમ છે. થોડોક વ્હાઈટમાં મિક્સ કરવો. હા હા, થોડોક વ્હાઈટમાં મિક્સ કરો, કેમ કે બહુ ડાર્ક કલર લાગે તો એટલો બધી તો હા બહુ ઓલું થઈ જાય. એક પીસી મારી જો, એક પીસી મારી જો દિવાલનો ની બે સેમ જ છે. મને લાગે છે કે લોકો ઓ માય ગોડ
અહીંયા દિવાલથી બહુ ડિફરન્ટ કલર લાગે છે હા. તો આ હાલે નહીં એટલો બધી કલર બ્લેક લાગે છે. એકદમ એકદમ તો આપણે બનાવવો આ આપણો સીલિંગ માં છે ઈ છે નીચે કે ઓ હા તને મારવાનું છે જરાક વ્હાઈટ મારી દીધો છે તો આ કલર હાલે નહીં એટલે આપણે હવે આ કલર નું મારા ને તો ફટાફટ થઈ જાય જ્યોતિને વાર લાગે કેમ કે એની અંદર માં જગ્યા નથી ને આપણે અહીંયા પૂરેપૂરી જગ્યા હા તો લખુન પેલા મારે તમે વ્હાઈટ કલર થોડો મિક્સ કર લો ને શેક કલર ના જેમ તો ગ્લાસ પહેરીને કા જતી લો વ્હાઈટ નાખો મિક્સ કરો હા વ્હાઈટ મિક્સ કરી દો તામાં નાખવો પડે એમાં નહીં હા આપણે બ્લુ પણ એક જ વખત બનાવવું પડીએ જેટલો થઈ જાય એટલો નકર પાછો બનાવ્યો તો ડાયરેક્ટ કલર ડિફરન્ટ થઈ જાય એટલે ટ્રે લઈ ગઈ ને એવું પૂરું હાલે યાર પામ તો થઈ જાય એટલે કે આ એક ડબલું થઈ જાય એક જ વાર મારે મિક્સ કરો હા તો ભલે પ્રફુલ્લે બ્લુ કલરમાં થોડોક લાઇટ કલર બનાવી નાખ્યો કેમ કે આ બહુ ડાર્ક કલર છે અને ડબલામાં કલર બનાવી આવ્યા તો આવો કંઈક છે કલર અને દિવાલ પર લગાવ્યો તો આવો લાગે કોમેન્ટ કરીને કહેજો કે કેવો સારો કલર લાગે કે કેવો લાગે છે હુકાય પછી સારું લાગે મને લાગે છે હું કઈ તો સારું છે આમાં શોર્ટેજ ઓલરેડી કલર તો એ સા ખબર નહીં પેપર જ એવું છે પીસી નો લાગશે એમાં ડિઝાઇન છે કે એટલે લાઈનો છે ને પ્રોપર મિક્સ કર્યો ને બાપુ પોપર મિક્સ કર્યો જોઈ લે છે ને એમાં બાકી એક નંબર કલર એક નંબર એક સાફટું વ્હાઈટ લાગે છે ને આ થોડું એક કે સૂરજ ઉઈ ગયો ને એક કે ચંદ્રમા ને એક કે તાર આખે દિવાલ ડિઝાઇન બનાવી નહીં આપણે દિવાલ ડિઝાઇન કરવી નથી કે કબાટ ઓલરેડી આવી જવાનું છે ઢકાઈ જવાનું છે તો આપણે સામેની દિવાલે પિંક કલર મરાઈ ગયો છે અને અહીંયા પ્રફુલ્લનો હજી સવારથી લઈ ને બ્લુ કલર હજી મરાઈશ આજે મરાઈ જાય તો સારું છે નકર ખબર નહીં મોરાઈ જાય પણ કેટલા કામ કર્યા ની પાછળ બીજા શું કામ કર્યું ગ્લિટિંગ લેવા ગયો અસુકા તમે મને કે લાવ્યા નથી તા પ્રફુલ ગ્લિટર ઓ બાપા ગ્લિટર લાવ્યા છે તે મને આખ્યું તમે મેં પણ નહીં તો ના પડે તે અહીંયા પ્રફુલ એટલો તાકાતથી કલર મારે મને લાગે કે દિવાલ પર નીકળી જાય તો ખબર મારે તો કલર સારો લાગે જો દિવાલમાં બેઠી જાય આ તારું જો આમાં આ હું રગડા ઉતરા હવે ઈ મેં પીસીવેથી માર્યો એમ કે મેં રોલરથી માર્યો નથી રોલર મારું એમાં આવે નહીં કેમ કે દિવાલ બહુ ટૂંકી છે તો પછી મેં પીસીવેથી સા લગાવ્યો છે વિન્ડો પિંક પણ ઓકે ભાઈ અહીંયા બ્લુ કલરનો બહુ જામે ડાર્ક બ્લુ હતો એમાંથી હવે લાઇટ બનાવ્યો વ્હાઈટ કલર કેમ કે એમાં સસ્તું પડે આપણે આમ બ્લુ મિક્સ કરી ને સ્કાય બ્લુ બનાવ્યો તો કે આમાં એકદમ મસ્ત દેખાય આવી રીતે જ કલર બનાવી નાખે હે આમ તો આપણે ઓલા સીસ બનાવેલા મારવા લેવા જઈએ એ થોડુંક એક્સપેન્સિવ હોય એને આખું રંગી જ નાખ્યું છે ઓ બાપા બોર્ડ પણ રંગી નાખ્યો છે ટેપ પટ્ટી નથી મારી ટેપ માટે હું મારે હવે આગળ લૂસવાનું છે ઈ સાફ ધોઈને કે મેં લૂસું ને મેં ઓલરેડી બધીમાં લૂસી કાઢ્યું છે ને બેરાનું કામ બૈરાનું કામ થોડીક વાર બેઠવાનું હોય ઓલરેડી એક દિવાલ મારાઈ ગઈશ પણ હુકાઈ ગયું મસ્ત શાઇનિંગ મારે મેંથી જોઈ બાજુમાં મેં આ પસવાડે પિંક કલર માર્યો પિંક અને બ્લુ સામે વ્હાઈટ પછી પિંક અને પાછું સામે બ્લુ કરવાનું છે દિવાલ પર તો માર્યો પણ અહીંયા મિરરમાં દેખાઈશ કે કપડામાં કલર માર્યો મેં તો ભાઈ હાઈસના 6 વાગી ગયા છે અને સવારથી 10 થી 11 વાગ્યાના 10:30 લાગ્યા હતા કલર મારવા તો સાસથી કે એક સાઈડે બ્લુ રાખવો છે કલર એક સાઈડે પિંક અને બીજી બાજુ બ્લુ અને પાછું તે બાજુ પિંક તો આવી રીતે બધીમાં કલર લગાવ્યો છે અલગ અલગ ઓલામાં અમારું કામ વધી ગયું અહીંયા બધી એમ કે એક જગ્યા પર બ્લુ રાખો પછી પિંક રાખો સાસથીને એવી રીતના ગમતો હતો તો બધીમાં પિંક અને બ્લુ એવી રીતના કલર માર્યો છે અને કબાટનો કલર છે વ્હાઈટ છે તો બધું સારું ડિઝાઇનમાં લાગે બ્લુ પિંક વ્હાઈટ બ્લુ ની સામે પિંક ઉપરનું વ્હાઈટ માણસું પણ કલર
કલર વાળા થઈ ગયા છે ને એક માણસ તો અહીં થાકી ગયા છે હવે આપણે બેઠી કલર પતી ગયો હવે તો ઝરી વાળો કલર મારી દીધો જરી વાળો કલર પતી ગયો ડસ્ટિંગ ગ્લિટિંગ વાળો મરાઈ ગયું બધું complete ગ્લિટર નાખ્યું છે શાઇનિંગ મારે એટલે તો શાઇનિંગ તમને દેખાય છે કે નહીં કોમેન્ટ કરજો કેવો કલર છે બધાની દેખાય નહીં. કલર ગમ્યો તો કોમેન્ટ જરૂર કરજો અને હજી પણ ધીરે ધીરે બધામાં થોડો થોડો કલર મારવાનો છે એટલે ફ્રી ટાઈમમાં આવી રીતે થોડો થોડો કલર મારી દઈએ તો ચાલો આજે કલર મારવાનું જ કામ હતું વધારે અમારે ભાઈ અમારા અહીંયા છે ને તે ધ્યાનસિંહની હાથમાં બહુ લાગી ગયું કેમ કે ખુરશી પસળી ગયો તો દીકરો તો પડ્યો ખુરશીએ બેઠો તો હાથમાં લાગી ગયો તો હવે આ ફર્સ્ટ એડ લીધું આગળ ને હવે ચેક કરીએ તો આમાં કંઈ મળી જાય ધ્યાનસિંહની સારવારમાં જરાક આવી જાય કામ કંઈ બન્યું નહીં આ આખું છે ને એ હોરાઈ ગયું હવે ધ્યાનથી બહુ રડે છે તો આપણે પાસે કાંઈ દવા નથી આમાં પેક કરી દઈએ પાછું એ જોઈએ આમાં નથી દીધું બેન્ડેજ જોઈએ અમે આવી ગયા છે હાલ્દીમાં શૂટિંગ કરવા માટે કાલ કામ શૂટિંગ કરી લઈએ હેલો નિયંસી તારે ભેગા હું છે ધ્યાનથી હવે લીધી છે રાસબેરી તો ભાઈ અહીંયા એક મસ્ત હશે એક જે સ્પેશિયલ લંચ બોક્સ માટે ડબ્બો છે સેન્ડવીચ ટાઈપમાં છે અને સેન્ડવીચ સ્પેશિયલ ભરવાનું છે આલડીમાં નવું આવી ગયું છે અને બર્ગર આ બ્રેડ રાખવા માટે છે હા એ પણ સેન્ડવીચ જ છે પણ આખું રાખી શકીએ અને બીજું છે બર્ગર રાખવાનું રાઉન્ડ 399 એટલે 4 પાઉન્ડનું છે આ અને બીજા બહુ બધા લંચ બોક્સ છે પ્લાસ્ટિકના અહીંયા ધ્યાનચીની કેપ મળી ગઈ છે સમરની ધ્યાનચી સ્લીપિંગ નાવ હાલો તો ધ્યાનચીની કંઈક કેરેટ મળી ગઈ પુટ બેગ પરે મૂકવાનું છે ક્યાંથી લીધું હાલો તો જો ધ્યાન છે આ ઢીંગલી લાવીશ પણ આ ડિસેબલ ઢીંગલી છે નો એક પગ તૂટેલો છે તો આ માયનીની અને શોપમાંથી લઈ લીધીશ કે મને બહુ ગમે બેગ પણ છે એડ બાય વેલી કેવા વાળી બેગ છે લાઇટનિંગ લાઇટ વેલી કાં લાઇટ થઈશ લાઇટનિંગ થંડર લાઇટનિંગ ટંડલ ને ફંડલ ને બધી જાત જાતનું છે ભયાનક આપણે શોપિંગ કરીને આવી જશે તો પિઝા ખાવા માટે ધ્યાન છે લઈ લીધી છે રાસબેરી ખાવીશ ભાઈ રાસબેરી ધોઈ આપ સસ્તી ધોઈ આપ રાસબેરી અને એ છે પિઝા અને પાલક બનાવવા માટે લાવ્યા છે આખી વીકનું હું શોપિંગ કરી લાવ્યા છે તે બતાવું બધું તો જ અહીંયા જેક પટાટો અને ગાજરનું એક પેકેટ લઈ લીધું છે ત્યારે ખાવાનું બનાવું તો તેને નાખવા અને સ્પેશિયલ મશરૂમ મારા માટે લાવી છે મને મશરૂમ બહુ ગમે છે પાલક અને કાકડી ધ્યાનચી સાસ્તી માટે બ્લુબેરી અને આ ફ્રૂટ છે તે ધ્યાનચીએ લીધું છે ફ્લાટ અને આવાકોડાનું પેકેટ આવ્યું છે અહીંયા ફૂલકોબી અને આ બ્રોકલી ધ્યાનચીએ લીધી છે એને ખાવી છે અને એપલ પ્રફુલ બધા માટે શાસ્ત્રી ધ્યાનચી માટે પિઝા કોબી અને હમણાં મમ્મી ભેળ પૂરી બનાવવા માટે આ પેકેટ ભેળ પૂરીનું આપી ગયા છે અને સ્પેશિયલ કૂકીઝ બનાના અને આપણે વિડીયોને હવે એન્ડ કરીએ તો બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ તો આ વિડીયો અહીંથી એન્ડ કરીશું.